પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત મુજબ જિલ્લા એલસીબીની ટીમ મહુવા તાલુકાના ગામોમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન એએસઆઈ અરવિંદભાઈ પટેલ અને પોલીસ કોન્સ્ટેબલ નિલેશભાઈને ખાનગી રાહે બાતમી મળી હતી કે મહુવા તાલુકાના અનાવલ ગામની સીમમાં અનાવલથી કોસ જતા રોડ ઉપર રોડની બાજુમાં ખુલ્લા મેદાનવાળી જગ્યામાં ઉનાઈ ખાતે રહેતો નવીન પટેલ તથા લસણપોર ખાતે રહેતો રાજેશભાઈ પટેલ બહારથી માણસો બોલાવી ચકલી પોપટનો જુગાર રમાડે છે, જે બાતમી આધારે જિલ્લા એલસીબી ટીમે રેડ કરતા ઘટના સ્થળેથી જુગાર રમાડનાર અને રમતા 3 જુગારીઓ પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા. પોલીસે ઘટના સ્થળેથી ખંભાલિયા ગામે રહેતા નવીનભાઈ ભાણાભાઈ પટેલ, વેવલ ખાતે રહેતા ઈશ્વરભાઈ ગમનભાઈ પટેલ અને અનાવલ ખાતે રહેતા ચેતનભાઈ મહેન્દ્રભાઈ ભાવસારની ધરપકડ કરી તેમની પાસેથી રોકડા 10,650 રૂપિયા અને મોબાઈલ કિંમત રૂપિયા 10,500 અને અલગ અલગ ચિત્રોના બેનર કિંમત રૂપિયા 300 મળી કુલ્લે 21,150 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી ફરાર થયેલ લસણપોર ખાતે રહેતા રાજેશ દિનેશભાઈ પટેલ, અનાવલ ખાતે રહેતો મોઇન અને અન્ય એક ઈસમ મળી 3ને વોન્ટેજ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.